સુરતમાં સચિન પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય એવી ઘટના સામે આવી છે। સચિન વિસ્તારમાં એકલતાનો લાભ લઈ એક વૃદ્ધના ઘરે અસામાજિક તત્વો દ્વારા લૂંટના ઈરાદે જબરન ઘૂસીને લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે આસપાસના રહેવાસીઓ દ્વારા સમય સચૂકતા વાપરી લૂંટેરાને પકડી પોલીસને હવાલે કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરતની સચિન પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે। સચિન પોલીસ સ્ટેશનની સામે આ બનાવ બન્યો હતો। સચિનમાં અસામાજિક ઈસમોનો ત્રાસ વધ્યો છે। ઘરમાં વૃદ્ધ દંપતી હતા ત્યારે આ ઘટના બની હતી। કુરિયર આવ્યું તેમ કહી એક યુવક ઘરમાં આવ્યો અને ઘરના લોકો બૂમાબૂમ કરતા થઈ ગયા હતા। આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। લૂંટ કરવાના ઈરાદેથી આવેલ ઈસમે લોકોને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો। ઘરમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી। સચિન પોલીસની ઢીલી નીતિના કારણે ચોર ઈસમોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું સામે આવ્યું છે। જી આપનું નામ? વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા, મારે રહેવાનું સચિન ગામ। અમે સવારના દોડના ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને। મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને। ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયો વિવેક કાંઈ ગયો? તો મને કીધું કે વિવેક છે કે નહીં? છોકરો છે ને હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં। મને કહે કે કાં છે? હું કહે તો બહુ દૂર ગામ છે એનું, મળે આવે ને એવું નથી। પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની। તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને। એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।